દુકાન બેઠું વેપારી કરે ને આપણે કરે. પ્રત્યક્ષ ગુરુનું સાનિધ્ય એ સર્વશ્રેષ્ઠ બાબત છે. તો મોટે ભાગે બને જ એવું કે પ્રત્યક્ષ ગુરુ હોય ત્યારે બહુ ઓછા લોકો લાભ લે હોય ત્યારે કદર નથી હોતી. વયા ગયા પછી કદર થાય ત્યારે સમય ગયો. मेहंदी रंग लाती है सूख जाने के बाद, मोहब्बत की कदर होती है चले जाने के बाद. કારણ કે હોય ને ત્યારે એટલો મહિમા નથી હોતો. આ આદિ અનાદિથી આવેલું આવે છે. જીવિત મહાપુરુષો જ્યારે પ્રત્યક્ષ હાજર પ્રગટ હોય ને ત્યારે બહુ ઓછા લોકોને એનો વિશ્વાસ આવે છે. ત્યારે માણસો પાસે સમય નથી હોતો. પછી વયા ગયા પછી પસ્તાવો થાય છે. સારું હતા ત્યારે આપણે લાભ લઈને હોય જાય હોય ત્યારે લગભગ માણસો આ જ ભૂલ કરતા હોય છે. કારણ કે ખરેખર જરૂરિયાત નથી હોતી એટલે જ એનો જીવિત મહાપુરુષોનો લાભ નથી લેવાનો. કારણ કે બે એક બાજુ માયામય પગ રાખવો ને એક બાજુ ઈશ્વરમાં રાખવો છે. એટલે આમાં શું છે બાવાના બે બગડે. ભગવાન કહે ને કે પરમાત્મા ભાગીદારીમાં ધંધો કરતો નથી. પ્રેમ ગલી હતી સાંકડી તામે દો ન સમાય, તા હરી એક રહે ને કા તમે રહ્યો. આપણે ભાગીદારીમાં ધંધો કરવો, માયામાંય પાછું રમવું છે ને આમાંય પાછું આવવું છે. એટલે સમય જાજો વ્યો છે એનું કારણ આ. કારણ કે વર્ષો લગી સત્સંગ કરવા છતાંય બરકત નથી આવતું એનું કારણ જ. स्वामी राम सुखदास ने एक व्यक्ति प्रश्न किया कि महाराज हम 10, 15, 20, 30 साल से भजन करते हैं, भजन में बरकत क्यों नहीं आती? तो लौकिक बाबत में તમે કંઈક ધંધો કરો તો વર્ષ 2 વર્ષ 5 વર્ષ તમારું હજી પાટે ન ચડે, પણ 20 વર્ષ પછી તમે અહીંયા આવો તો એનો અર્થ એ થયો તમારા ધંધામાં બરકત નથી. 20 વર્ષ પછી આપણે એમ કંઈક ફલાણાના 50,000 આવે પછી તને દઉં તો એ બરકત વગરનો કોઈ ઓલા આવે કે ન આવે તમારી પાસે એટલી બેલેન્સ હોવી જોઈએ તો એ બરકતવાળો ધંધો કહેવાય. इतनी सालों से महाराज भजन करते फिर भी बरकत नहीं आती. तो राम सुखदास ने पूछू कि तुम भजन करके क्या चाहते हो? तो कि ये मुझे आर्थिक प्रॉब्लम है, वो प्रॉब्लम सॉल्व हो जाए इसलिए मैं भजन करता हूँ. तो कि तुम आर्थिक प्रॉब्लम की शरण में हो, भगवान की शरण में नहीं. भगवान का भजन तुम नहीं करते हो. બીજી વ્યક્તિને પૂછ્યું તો કે મને શરીરમાં એવી બીમારી છે, ડૉક્ટરોએ દવા લઈને થાકી ગયો, પણ હવે જો હું પરમાત્માનું ભજન કરું છું તો બીમારી રહી જાય, તંદુરસ્ત થઈ જાવ એટલા માટે હું ભજન કરું. એટલે કોઈ આર્થિક પ્રોબ્લેમ માટે, કોઈ શારીરિક પ્રોબ્લેમ માટે, કોઈ માનસિક પ્રોબ્લેમ માટે. અને અત્યારના સમયમાં તો મોટા ભાગે માણસો આ ત્રણમાંથી કોઈ એકને એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ભજન કરતા છે. કે મારો જે પ્રોબ્લેમ છે એ ગુરુ જે મને જેના સંપ્રદાયમાં હું જાતો હોઉં એ સોલ્વ થઈ જાય તો એ ગુરુ સાચા, ન થાય તો એ ગુરુ ખોટો. કારણ કે અત્યારે પરમાત્માની જરૂર બહુ ગયણા ગાંઠા લોકોને છે, બધાની જરૂર નથી હોતી. કારણ કે પ્રોબ્લેમની બહુમતી લાખો કરોડોમાં છે. 3 જ પ્રોબ્લેમ છે, શારીરિક, આર્થિક અને માનસિક. આ 3માંથી એકય પ્રોબ્લેમ ન હોય ને એવો એક મનુષ્ય ન મળે તમને અબજોના આંકડામાંથી. ધન સંપત્તિ હોય, માનસિક અવસ્થા સારી હોય તો શરીરમાં પ્રોબ્લેમ હોય. શરીર અટાગટા જેવું હોય છે તો આર્થિક પ્રોબ્લેમ હોય છે. શરીરે સારું હોય, આર્થિક પ્રોબ્લેમ એ આર્થિક રીતે સધર હોય તેને માનસિક ટેન્શન હોય છે. રાત્રે ગોળી પીએ ત્યારે ઊંઘ આવતી હોય. આ 3માંથી એક કમી છે ને હરેક મનુષ્યમાં જોવા મળશે. મને ઘણાય કે બાપુ અમારે મકાન નવું છે, પગલાં કરવા આવો. કોઈ દુકાન કરે તો બાપુ તમે આવો, પગલાં કરી જાઓ ને મારી દુકાન એકલા ચાલે. મેં ભાઈ મારો નક્ષત્ર મૂળ નક્ષત્રમાં મારો જન્મ થયો છે એટલે કીધું
હું 2-4 જણા એવું કર્યું, એમાં ગયો ને તો એ લોકો ઊંધું મરાઈ ગયું બધું. હે બાપુ મેં ઊંધું મરાઈ ગયું તો કે તું તમે ન આવતા, મત બાપુ મોકલજો. બે ઈ આવે એ વાંધો નહીં, ઈ આવે. આ બાપુ ક્યાંય મહિને પૈણે ક્યાંય ન જાય બેન આવું. અને ઘણી વાર કહું તું મહિને ને તો હું આભળવાય ન આવું, અને મોઢે કહું મહિને ને તો આભળવાય ન આવું. હા દાંત કાઢે બિચારો. અને ખબર છે કે આ જન્મતો નથી મળતો નથી એની વાત છે. હા પછી ક્યાં વાત રહી, મોઢે કહું એટલે આવી વાત છે. બોલો બોલો. એટલે કોઈ એવું કહેતું નથી આવજો. ખબર નહીં આને જઈ જ્યારે ખબર નથી કહો આવે કે સપનાની આ તે બધું. એટલે ત્રણમાંથી કોઈને કોઈ એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મોટા ભાગની વ્યક્તિઓ આધ્યાત્મિક માર્ગે હાલતી હોય છે. હવે એ ત્રણમાંથી એક પ્રોબ્લેમ તો વ્યક્તિને હોય ને હોય છે. હા એક સાધુ સંતો એમાંથી બાકા. જો આનંદ સંત ફકીર કરે તો આનંદ નહીં અમીરી કરે. કારણ કે એને આની યાર કાંઈ લેવા દેવા નથી જગત. બાકી જગતના લોકોને ત્રણમાંથી એક પ્રોબ્લેમ હોય ને હોય, એ નિર્ધન હોય કે ધનવાન હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ દેશનો હોય, એ ત્રણમાંથી એક પ્રોબ્લેમ છે ને એ કોઈ વ્યક્તિનો નાખેલો નથી. એ એક પ્રોબ્લેમ છે ને પરમાત્માને કરુણા વરુણા કરકે ભેજા. ગમે એવો પ્રસિદ્ધ વ્યક્તિ હોય તેને એક પ્રોબ્લેમ હોય, ત્રણમાંથી એક. એ એક પ્રોબ્લેમ છે ને એ પરમાત્માએ કરુણા કરીને આપણી ઉપર મોકલેલો. શું કામ એને મોકલ્યો છે કે ત્રણમાંથી એકેય પ્રોબ્લેમ ન હોત ને તો ઈશ્વરને કે ગુરુ ગોવિંદને માનત જ નહીં. આ ત્રણમાંથી એક પ્રોબ્લેમ છે ને એટલે એ વ્યક્તિને સંસારમાંથી ઉપર ઉઠાવે કે હારું આમાં ગમે એટલી મહેનત કરી તો હારું આ તો લટકતી તલવાર છે. संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. मानव तुझे नहीं याद क्या, तू ब्रह्म का ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है. संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે ગુરુનું ગોવિંદનું જે રાજ્ય છે ને નિષ્કંટક રાજ્ય છે. અને આમાં તો તમારે ગમે એટલું મળી જાય ને તો ક્યાંક ને ક્યાંક તો તમને કાંટા લાગશે ને લાગશે. કોઈને કોઈ શારીરિક આર્થિક અથવા માનસિકનો એક કાંટો ખૂંચે ને એટલે જ વ્યક્તિ આ માર્ગે આવે. અને એ પાછો એટલા માટે જ આવે છે કે આ પ્રોબ્લેમ છે એ મારું હરખું થઈ જાય પછી મારે કાંઈ લેવા દેવા નહીં. ગીતામાં કૃષ્ણએ કંઈ કીધું કે અર્જુન કરોડોમાં કોઈ એક જેમ મારી પાસે આવે, લાગે ઠાવે છે એમ તો કીધું નથી. તો બધાયનો આ માર્ગે વળી જાય. એટલે મોટે ભાગે હરિગુરુ સંતો જ્યારે પ્રગટ હોય છે ત્યારે બહુ ઓછા લોકોનો વિશ્વાસ આવે. વયા ગયા પછી જ પસ્તાવો થાય છે. ગાફિલ હજુ સોચત નહીં, बिरथा जन्म बिताय. तेल घटा बाती बुझी, अंत बहुत पछताय. એ છેલ્લે પછતાવાનું છે. તારું હતું તે લાભ લીધું તો સારું લીધું, હવે સારું ક્યાં જવું હોય ત્યારે બહુ ઓછા લોકો જેની તીવ્ર તડપ હોય છે, જેને ઈશ્વરની જ પ્રાપ્તિ કરી છે એવા લોકો જેનો લાભ લઈ શકે. અત્યારે તો જોકે કળિયુગ છે પણ અગાઉના સમયમાં પણ આમ જ હતું. આ બગદાણાવાળા બાપા હતા ત્યારે એના ઉપર કેટલું વેઠવાનું હતું. એટલે ચાંદીની મૂર્તિ છે. શેરડીવાલા સાંઈ બાબા, આપણે અર્જુન બાપા હતો ત્યાં તમે જુઓ એ રાહ જોતા હોય કોઈક સત્સંગી આવે તો સારું 2 સત્સંગની વાત હું કરું. તો ઓલાને એ કંઈ ઉજે જ નહીં. પૂનમ જાય તો એ કલાક 2 કલાક 3 કલાક. ભગવાનજીભાઈ છેલ્લે હતા તો ગુરુ પૂર્ણિમાએ 12 વાગે ત્યાં શિષ્યો કે હવે પૂરું કરો તો સારું, અમારે સવારે ધંધે જવું.
તમે નવરાવો 24 કલાક, તમે ઉતાર્યો, અમારે તો આની જરૂર હોય ને, એટલે આના ઘણા જાજા છે. કારણ કે આ ત્રણમાંથી એકને એક પ્રોબ્લેમ હોવાના કારણે મોટા ભાગે માણસો આવે છે. કારણ કે પરમાત્માની ખરેખર જેને જરૂર હોય છે ને એ જીવિત મહાપુરુષોનો લાભ લઈ શકે છે. અને પ્રગટ સંત સદગુરુ સંતનો લાભ લેવો ને એ પાછો કઠિન જ છે. તમે કીધું ને એ કાન પકડે. સંસારમાં બધી રીતે અનુકૂળતા હોય, વાહવાહી થતી હોય, જાયતા આઈસ્ક્રીમને શેક આવતા હોય, અને ગુરુ પાસે ટોચાવા જાય તો બાપુ કહે ને કે તમે અહીંયા આવો એટલે હું તમને ટોચું, પણ તમારી ઘરે ટોચવા ન આવું. તમે અહીંયા ટોચાવા આવો છો એટલે તમને ટોચે. ઘરે તો આપણને ટોચવા ન આવે, ઘરે તો આપણે સ્વતંત્ર છીએ, જોવું હોય તો જોઈને ખાઈ પી ન મોજથી હોય ટોચાવા આવવાને કંઈક દુનિયાની કંઈક શક્તિ હોય તો એ ટોચાવા આવતો હોય ને. અહીંયા તમે જો 3-4 જણા ટોચાવા આવે, બાકી કોઈ ટોચાતું જ નથી. બાપુ ફોન કરે કે તું આવજે તો 10 જણાને કર્યો તો 4-5 જણા આવે. ખબર જ છે કે ટોચાવા જ જવાનું. નહીં, એ લોકોને વિશ્વાસ છે તમે સત્સંગ કરો છો એ બરોબર જ છે, અમને વિશ્વાસ છે, અમારે કઈ જરૂર નથી. અમને તમારો પૂર્ણ વિશ્વાસ છે, તમે સત્સંગ સારો જ કરો છો. એટલે તમે સત્સંગ કરો એ તમારા કલ્યાણ માટે તમે કરો. આ તો તમે અમને ફોન કર્યો એટલે અમે આવ્યા, બાકી અમારે કઈ લેવા દેવા નહીં. કેટલો બધો વિશ્વાસ છે ગુરુ પર. ગોરધનભાઈ ઘણી વાર કહે અમને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે, કઈ ચિંતા કરતા નહીં, તમે કરશો એ બરાબર કરશો, એમાં કઈ ભૂલ હોય જ નહીં. આનંદ કરી લેવાનો કાના, નિર્દોષ નિખાલસ આનંદ થઈ જાય ને. સાચું વાત. દરેકની છે ને આમાં મયુરભાઈ, દરેકની ભૂમિકા જુદી જુદી. હા, એટલે કોણ કી વસ્તુ પકડશે એ આમાં નક્કી જ નથી. ગુરુ પૂનમ આગળ પાછળ હતી, હા આપણે આગળ હતી, હા. અને બટુક મહારાજને કાલ બીજે બીજે દિવસે, દિવસે એટલે શાંતિભાઈ અહીંયા આવેલા, અને બીજે દિવસે શાંતિભાઈ કે મારે બટુક બાપુને જંગવડ જવું છે, તમારા રતનને લઈ જાઓ. મેં લઈ જાઓ. મેં તો જાજા ને ભેગો, એટલે 2 કિલો સિંગ લીધી. પછી ગયા સ્કૂટર લઈને. ત્યાં કોઈ બંદગી ભરી કે કાંઈ નહીં, બસ. અને બાપા નામ કરી લીધું. અને પછી રિક્ષામાં બેઠા બેઠા બધાને સિંગ આપી દીધી. જેટલી સિંગ આવી એમ બધા ફોફા કાઢી કાઢીને ખાવા માંડ્યા. ચા આવે ચા પીવા અમને, દૂધ આવે દૂધ પીવા અમને, કોફી આવે તો કોફી પીવા અમને. સવાર પડ્યું એટલે 2 જણા આવ્યા. ગોપવંદનામાં જે રહેતા હતા અહીંયા એને મૂકી અને આ ઘરે હોય. પછી પાછો ધંધો કરવા જતો એટલે એને રીતે ગયો. એનો ભાઈ વટલો નરેશભાઈ, એને રાધિકા જ્વેલર્સ કરેલું, એટલે અહીંયા ગયેલા. એમાં ઓલી સિંગ બહુ જાજી ખવાઈ ગઈ, છાતીમાં દુખતું. એટલે કે નરેશ મને છાતીમાં બહુ દુખે છે, એટલે કે જેકાને ફોન કરજો. જેકાને ફોન કર્યો. નરેશ કે હું ઘરે જમીને આવું ને ત્યાં હું તમે અહીં રહ્યો, પછી જાજો. એમાં જેકો આવ્યો એ વળી ત્રીજો સૌથી નાનો ભાઈ આવ્યો, એટલે કાસણથી વળી કે છાતીમાં બહુ દુખે છે. એટલે મીરપાટ રોડ પૂરો થાય ને હેમાણી છે ડૉક્ટર, ત્યાં લઈ ગયા. ત્યાં જઈને તો ઘાડું આ એટેક ચાલુ છે. હવે તમે પાટ ઉપરથી હેઠા ન ઉતરતા, આ એટેક તમારે ચાલુ છે. એ ડૉક્ટરને બીજો પેશન્ટ આવ્યો, તાત્કાલિક કરવું પડે મને. એટલે અહીંયા ગયા ને શાંતિભાઈને પેશાબ લઈ ગયા. પોતે હેઠા ઉતરી અને બાથરૂમમાં ગયા. બાથરૂમમાં ગયા ને તો સ્ટાફની બંધ કરીને પેશાબ કરી લીધો. ત્યાં એટેક જોરદાર આવ્યો તો એને 8 કાકડી ખોલી નાખી. જે કાંઈ જોયું શાંતિભાઈ પડી ગયા છે. તો આમ શાંતિભાઈ જોયું, આમ કીધું બોલ, એટલે આટલી જ વાર. છતાં એમને આ ભરવાનું કોઈ કઈ કહેતું નથી. પછી એમ બેસરામાં હવારમાં રાખ્યું. જાગ્રત જાગ્રત આ છે ને, આની રચના છે થોડું કરાવું, થોડી 2 મિનિટ. એની રચના છે ને એમાં આપણું કાંઈ અડેબડ નથી. અને આને કહું કે આખું વિશ્વ તને કહેશે કે મયુરભાઈ, વાહ મયુરભાઈ, વાહ મયુરભાઈ,
અને હું તો નાખી દીધી ટોયટા કરીશ હા. ટોયટા કરીશ ટોયટા કરીશ ટોયટા કરીશ ટોયટા કરીશ અને નીચના પેટના છેલ્લે ડસકે તને કહીશ હવે તું સીધ્યો બેટા હવે તું સીધ્યો ત્યાં હું તને આવજે બતાવી કાના, મજા આવી. બહુ સદગુરુ પાંચલ તમને હાલે કાના. ગંગા મૈયાની જય ગંગા મૈયાની જય ગંગા મૈયાની જય વચનમાં સમજે ને માણસો ઉપજે જય હો માં એ ગંગા ગઢ ગંગા મૈયાની જય. કહેવાય નાનાભાઈ ભરવાડ છે ને? હે નાનાભાઈ નાનાભાઈ મજામાં આજે કંઈક ગયા છે બહાર ગામ બાકી તો ઘરે જ હોય ભાર્ગવ ગયા. આજે અડધાથી માટે કંઈક કુટુંબનું કામ હતું મુકેશ ના ગોરધનભાઈ. ગણેશભાઈ. ગોરધનભાઈ. નાનાભાઈ ઠીક ભરવાડ. આ નાના નાનાભાઈ બોલ. મજામાં ઘરે જ હોય એ નથી ચાલે અડાલે લોકો મજા આપી દે. કલ્ચર કલ્ચર નહીં કલ્ચર નહીં કા ભરકર. કર બે હાથ કર એટલે એક હાથ કર એટલે બે હાથ કર કર બે યાર દેવો બાર કાઢા આવજે હો કાના. કાકા, આવજે દોસ્તો. બાપા. ખૂબ સુખ. કાના તારા. હરી હરી